કોંગ્રેસ સાથે ગઠબંધન મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ 12 કલાકમાં જ સૂર બદલાવીને યુ ટર્ન લીધો। રવિવારે જનતા સાથે ગોપાલ ઇટાલિયાએ પોતાના સૂર બદલ્યા। પત્રકારોને સંબોધતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી સમયે જ કોંગ્રેસ સાથે નક્કી થયું હતું કે વાવ બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ઊભો નહીં રાખે અને વિસાવદર બેઠક પર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઊભો નહીં રાખે। ત્યારે વાવ બેઠક પર અમે ઉમેદવાર ઊભો નહોતો રાખ્યો અને હવે મને વિશ્વાસ છે કે વિસાવદર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ઊભા નહીં રાખે। જે દિવસે વાવ વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી આવતી હતી, વાવ બેઠક ખાલી પડી, એ સમયે વિસાવદર બેઠક પણ ખાલી હતી અને એ સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નક્કી થયેલું, બેઠક થયેલી, ફાઇનલ થયેલું કે વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે, ત્યાં આમ આદમી પાર્ટીની ઉમેદવાર રાખે અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે, કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે। આવી વાત એ સમયે થયેલી અને અમારી વચ્ચે જે કાંઈ ડિસ્કશન ને ફાઇનલ થયેલું કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વચ્ચે, એ પ્રમાણે અમે અમારી ફરજ નિભાવી છે। અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો, એટલે અમને આશા છે, વિશ્વાસ છે કે જે વાત અમારી પહેલાં ફાઇનલ થઈ ચૂકી છે કોંગ્રેસ સાથે, એ પ્રમાણે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે। આમ આદમી પાર્ટીના આ જ નિવેદન પર પ્રદેશ કોંગ્રેસે પણ વળતો જવાબ આપ્યો। પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતા બેજવાબદારી ભર્યા નિવેદનો કરે છે, કોંગ્રેસનો સહારો પણ લેવો છે અને પછી કોંગ્રેસ ઉપર ખોટા આરોપો પણ લગાવવા છે, એ યોગ્ય નથી। વિસાવદરની પેટા ચૂંટણી સમયે પ્રદેશ કોંગ્રેસ ચર્ચા વિચારણા કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરશે। સહયોગ લેવો છે અને પાછું બીજી બાજુ કોંગ્રેસ ઉપર ગમે એવું આરોપે મૂકવા છે। જે રીતે તાજેતરના પરિણામો સ્થાનિક સ્વરાજના છે, ગુજરાતની મોટા ભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થામાં આપે ડિપોઝિટ ગુમાવી છે। આપના ઉમેદવારો મોટા ભાગની જગ્યાએ લડી શકે એવી સ્થિતિમાં નહોતા, ત્યારે આપ એની રાજકીય અપરિપક્વતા સાથે માત્ર અમે કહી તેમ વર્તવી એ દિશામાં આગળ વધી રહ્યો તેવું દેખાય છે। વધુ એક વખત એમને અપરિપક્વતાનો નજારો કર્યો છે।